પાદરા તાલુકાની ડભાસા જિલ્લા પંચાયત બેઠક અને તે વિસ્તાર હેઠળ આવતી તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારો દ્વારા એક લોક સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। એક રેલી સ્વરૂપે આયોજન કરી ફેરણી પણ કરવામાં આવી હતી અને મતદારોને આકર્ષવાનો તેમનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરાયો હતો। રવિવારના દિવસે મોટાભાગના ઉમેદવારો પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ઉતર્યા હતા। પાદરાની ડભાસા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા ડભાસા, રણુ, સાંધી, આંતી અને સાદરા ગામોમાં લોકસંપર્ક કરવામાં આવ્યો હતો। ડભાસા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર હિતેશકુમાર ઠાકોરભાઈ શર્મા સાથે ડભાસાના અગ્રણી અને માજી સરપંચ મનોજભાઈ પટેલ મુખી તેમજ ભાજપના આગેવાનો પણ જોડાયા હતા। ઉમેદવારોએ મતદારો સાથે મુલાકાત કરી સમર્થન માંગ્યું હતું। વિવિધ ગામોમાં સ્થાનિક લોકોએ ઉમેદવારો અને આગેવાનોનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું અને વિજયનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ચૂંટણી નજીક આવતા પાદરા વિસ્તારમાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે। ડભાસા જિલ્લા પંચાયત અને ડભાસા જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતોના પ્રચાર અને રેલી રૂપે અમે ડભાસાથી નીકળેલા છે। જે ડભાસા, સાધી, સેજાકુવા, પીપરી જે અમને સૌથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને મોદી સાહેબના જે કામો છે એનો જ આ પ્રતિસાદનો ફળ છે। જે ડભાસા જિલ્લા પંચાયતની વાત કરીએ અને તાલુકાની વાત કરીએ તો મોદી સાહેબે જે કામો કર્યા અને ધારાસભ્યનું જે કાર્યાલયથી જે કામ થાય છે અને ગામે ગામ જે ધારાસભ્યએ દરેકને જે જ્યારે પરિસ્થિતિ કપરી હતી ત્યારે ધારાસભ્ય એમના પડખે ઊભા રહેલા છે। એ કામોનું ફળ જ આજે અમને એવું લાગ્યું કે અમે જ્યાં ગામોમાં ગયા ત્યાં અમને ઘણો એવો સારો પ્રતિસાદ મળ્યો કે જે અમારો ડભાસા જિલ્લા પંચાયતનો એક બહુમતી જંગી મતોથી અમે જીતીશું એવો અમને પ્રતિસાદ મળ્યો છે। એ અર્થે અમે આજે સેજાકુવા આવ્યા છે અને બહુ જ સારો એવો પ્રતિસાદ મળ્યો કે અમે સૌથી વધારે મતોથી જીતીશું।